આજે તો રાતે રસોઈમાં બનાવવાની હતી કઢી ખીચડી। આજે પીળી કઢી નહોતી બનાવવાની, આજે બનાવવાની હતી સફેદ કઢી। પેલા મેં કીધું હું ખીચડી વઘારી નાખું, એટલે ખીચડી ભેરવીને સરસ રીતે ધોઈને પછી મેં જો અહીંયા ખીચડી વઘારી નાખી ને પાણી ઉકળી ગયું એટલે પછી મેં ખીચડી ઓરી નાખી ને પછી કુકરને કરી દીધું તું બંધ। 3-4 સીટી થઈ જાય ત્યાં તો આપણે સરસ મજાની ખીચડી બનીને થઈ જાય તૈયાર। ને પછી મેં કઢી વઘારવાની હતી એટલે મેં ચાલુ કરી દીધી તૈયારી। બધી આદુ લસણ મરચાની પેસ્ટ બનાવવાની હતી એટલે મેં મરચા પણ લઈ લીધા હતા, આદુ પણ લઈ લીધું હતું અને લસણ પણ લઈ લીધું હતું। પેલા તો મરચા સુધારી નાખ્યા અને પછી એમાં સરસ મીઠું નાખી અને પછી સરસ રીતે બધું ટીસી નાખ્યું અને બાજુમાં સરસ મજાની ખીચડી બનતી હતી અને પછી મેં સરસ રીતે ટીસી નાખ્યું અને ખીચડી પણ ત્યાં તો સરસ મજાની બનીને થઈ ગઈ હતી તૈયાર। ને પછી મેં બધા આખા મસાલાને લઈ લીધું હતું, તમાલપત્ર, લાલ મરચું, બાજિયા, જીરું, રાઈ, મીઠો લીમડો અને આદુ લસણ મરચાની પેસ્ટ અને કઢી બનાવવાની એટલે છાશ તો જોઈએ જ, ચણાનો લોટ નાખી પછી મેં સરસ મજાની કઢી વઘારી નાખી હતી। પછી દૂધ આવી ગયું તો દૂધ ગરમ કર્યું, બાજુમાં સરસ મજાની કઢી બનાવી અને ત્યાં તો સરસ મજાની ખીચડી પણ બનીને થઈ ગઈ હતી તૈયાર। મારી આ કઢી કેવી બની છે તમે બધા કોમેન્ટ કરજો। અને પછી કઢીને થોડીક વાર ઉકળવા દીધી અને પછી ઉપરથી નાખી દીધી ધાણા ભાજી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।